રાજકોટ અગ્નિકાંડ બાદ આખા રાજ્યમાં ચેકિંગનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે ટ્યુશન ક્લાસીસ સામે તંત્રની કામગીરીથી સંચાલકોમાં નારાજગી જોવા મળી છે। અમદાવાદમાં જ 50 ટ્યુશન ક્લાસીસો સીલ કરવામાં આવ્યા છે, તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન નેજા હેઠળ ટ્યુશન સંચાલકોની બેઠક મળી હતી। ક્લાસીસ 9 મીટરથી વધારે ઊંચા ન હોય તો ફાયર એનઓસીની જરૂર નથી। હાઈ રાઇટ્સ બિલ્ડિંગમાં ફાયર સેફટી હોય તો 500 સ્ક્વેર મીટરથી ઓછી જગ્યાવાળાને પણ જરૂર નથી। ફાયર એનઓસીની વ્યવસ્થા ઓનલાઈન કરવા માટે માંગ કરવામાં આવી હતી, તો ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનના પ્રમુખ હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું। ટ્યુશન ક્લાસીસો એનઓસી અને ફાયર સેફટીના સાધનો રાખે જ છે, ક્લાસીસવાળાને ખોટી રીતે પરેશાન કરવામાં આવે છે, તો એજ્યુકેશન સેન્ટર માલિકો કોર્ટમાં જશે। સુરતની તક્ષશિલા ઘટના બાદ ક્લાસીસ માલિકોએ ફાયર સુવિધાઓ ઊભી કરેલી છે। જ્યારે તક્ષશિલા કાંડ થયો હતો ત્યારબાદ અમારા દરેક સંકળાયેલા એજ્યુકેશન સેન્ટર જે છે એમને દરેક પ્રકારની સુવિધાઓ જે હતી સેફટી માટેની એ અમે વસાવેલી હતી, પરંતુ આજે સરકારના અધિકારીઓને પણ 2021ના રૂલ્સ પછી કોઈ રૂલ્સ બહાર પડ્યો ના હોય છતાં પણ એ આ નિયમને આડે હાથે લઈ રહ્યા છે। તો પહેલા અમદાવાદ એજ્યુકેશનની જે સંસ્થાએ ભાગ ભજવ્યો છે, અગાઉ બી જ્યારે આ ઇસ્યુ ઉભો થયો હતો તક્ષશિલા વખતે, એ વખતે પણ હેલ્ધી ડિબેટ કરી માહિતીનું આદાન પ્રદાન કરીને ઘણી બધી સારી સફળતાપૂર્વકની વ્યવસ્થા કરી હતી ને જે વહીવટી મુશ્કેલીઓ પડતી હતી એને ટાળવાનો મહદઅંશે પ્રયત્ન થયો હતો। એવી રીતે આ વખતે પણ જ્યારે આ રાજકોટની ઘટનાના અનુસંધાનમાં ફરી એક વખત નવા કાયદા શું થયા, કેટલા થયા, કોણે શું અમલવારી કરવાની, એ બધી બાબતોની ચર્ચા કરી। આજે ઘણા બધા એમના પ્રશ્નો હતા, ઘણા બધી જે દ્વિધા હતી એની એ લોકોને માહિતીનું આદાન પ્રદાન થયું અને હવે પાછું જે બી મુશ્કેલી છે એરિયા, વિસ્તાર, જગ્યા, ઊંચાઈ અને સાધનો, એ બધા બાબતે વિસ્તૃત એ લોકોની જોડે સમજ આપેલી છે।